આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. બદલાતી જીવનશૈલી, વધતો તણાવ, બિન આરોગ્યપ્રદ ખાવાની આદતો અને પ્રદૂષણ આના મુખ્ય કારણ માનવામાં આવે છે. પરિણામે ઘણા લોકો તેમના સફેદ વાળ છુપાવવા માટે હેર ડાયનો ઉપયોગ કરે છે. એક સમયે હેર ડાયનો ઉપયોગ મોટા ભાગે વૃદ્ધ લોકો કરતા હતા, પરંતુ હવે યુવાનો પણ તેનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છે. બજારમાં વિવિધ પ્રકારની હેર ડાય ઉપલબ્ધ છે, જેમ કે કેમિકલ યુક્ત ડાય, હર્બલ ડાય અને ઇન્સ્ટન્ટ ડાય. ઘણા લોકો ઘરે સરળતાથી વાળને કલર કરવા માટે આનો ઉપયોગ કરે છે. જો કે હેર ડાયનો ઉપયોગ કરતી વખતે લોકો ઘણીવાર ફક્ત હેર કલર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ તેની સ્કિન પર થતી અસરોને ધ્યાનમાં લેતા નથી. વાળની સાથે ડાય ઘણીવાર કપાળ, કાનની નજીક અને ગરદનની ત્વચાના સંપર્કમાં આવે છે, જે સ્કિનની સમસ્યાનું જોખમ વધારી શકે છે. હેર ડાયમાં રહેલા કેમિકલ સ્કિન માટે હાનિકારક હોઈ શકે છે. તેનાથી એલર્જી, ખંજવાળ અને બળતરાનો અનુભવ થાય છે. જ્યારે રંગ સ્કિનના સંપર્કમાં આવે છે ત્યારે તે સ્કિનની સંવેદનશીલતાનું